વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ। રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મૂકબધિર સગીરાના ફોટા પાડીને બ્લેકમેલ કરી ₹7.70 લાખ પડાવનાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આ 2 આરોપીને સકંજામાં લીધા છે। રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં એક 17 વર્ષીય દીકરીના પડોશમાં રહેતા એક સગીરા અને તેના મિત્ર બોયફ્રેન્ડ સાથે મળીને મૂકબધિર સગીરાને મળવા માટે ઘરની બાજુમાં આવેલ બગીચામાં બોલાવી હતી, જેમાં આરોપી સગીર યુવતી તેના અન્ય કે આરોપી મિત્રો દ્વારા મૂકબધિર સગીરા સાથે ફોટા પાડ્યા હતા અને મૂકબધિર સગીરા સાથે આરોપી યુવક દ્વારા અડપલા કર્યા હતા, જે બાદ મૂકબધિર સગીરાને બ્લેકમેલ કરી હતી। ત્યારે મૂકબધિર સગીરાના પરિવાર દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે હાલ ભક્તિનગર પોલીસ દ્વારા ઋત્વિક, સમીર ઉર્ફ નવાઝ અને અન્ય એક સગીર યુવતી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને નવાઝની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 29/12/2025 રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો। ફરિયાદીએ 308(2) તેમજ પોક્સો કલમ 8(12) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ફરિયાદી એ પોતાના ઘરમાં લગ્ન પેટીના રૂપિયા જે 7,70,000 રાખેલા હતા તે ફરિયાદીની જે માઇનોર છોકરી છે એને આ કામના સામાવાળા છે, ગુનાના કામે ઋત્વિક, એને જે બાગમાં લઈ ગયેલો અને એના ફોટા પાડેલા જે ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી અને ઉપરોક્ત પૈસા કટકે સપ્ટેમ્બર માસ દરમિયાન પડાવી લેવામાં આવેલા એ બાબતનો ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરોક્ત ગુનાના કામે કુલ આરોપીઓ 3 છે, એમાંથી 2ને અટક કરવામાં આવી। સર, શું ધમકી આપવામાં આવી હતી અને દીકરી કોના કોન્ટેક્ટમાં આવી હતી જેથી આ સમગ્ર ઘટના બની? ધમકી એવી છે કે જે બાગમાં આ કામના ઋત્વિક છે, જે સામેવાળો છે, એ લઈ ગયેલો અને એના શારીરિક અડપલા કરેલા અને ત્યારબાદ એનો ફોટો પાડેલો અને ફોટો એકબીજા સાથેનો ફોટો હોય, જેથી સમાજમાં લાજ જવાની બીકે છોકરીએ ડરના કારણે ઉપરોક્ત 7,70,000 રૂપિયા કટકે આપી દીધેલા, જે ફોટો વાયરલ કરવાની ધમકી આપેલી જેના બાબતે આપવામાં આવેલી।